પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં જવાહરનગર બાદ નંદેસરીમાં એસએમસીનો મોટો દરોડો, સ્થાનિક પોલીસ ઊંઘમાં। વડોદરા જિલ્લામાં ગેરકાયદેસર દારૂના વધતા જતા કારોબાર સામે ફરી એક વખત ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે। નંદેસરી પોલીસ મથક વિસ્તારના રોડિયાપુરા વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં લાખો રૂપિયાનો કટિંગ થતો ગેરકાયદેસર દારૂ ઝડપાતા સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા છે। મળતી માહિતી મુજબ રોડિયાપુરા વિસ્તારમાં લાંબા સમયથી શરાબ કટિંગનો ધંધો ધડાકેબાજ રીતે ચાલી રહ્યો હતો, છતાં સ્થાનિક પોલીસને તેની જાણ ન હોવા કે કાર્યવાહી ન કરવા મુદ્દે લોકોમાં ચર્ચાઓ તેજ બની છે। આ દરમિયાન એસએમસીને મળેલી ચોક્કસ બાતમીના આધારે ટીમે વ્યૂહાત્મક રીતે દરોડો પાડી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો। દરોડા દરમિયાન સ્થળ પરથી લાખો રૂપિયાના ગેરકાયદેસર દારૂનો જથ્થો ઝડપાયો હતો। સાથે જ દારૂ કટિંગ માટે ઉપયોગમાં લેવાતી કેમિકલ્સ, ડબ્બા પેકિંગ સામગ્રી અને અન્ય સાધનો પણ કબજે કરવામાં આવ્યા હતા। આ કાર્યવાહીથી ગેરકાયદેસર દારૂના નેટવર્કમાં સંકળાયેલા તત્વોમાં હડકંપ મચી ગયો છે। વિશ્વસનીય સૂત્રો મુજબ જવાહરનગર વિસ્તારમાં પોલીસની કાર્યવાહી બાદ હવે આવા ગેરકાયદેસર ધંધાઓ નંદેસરી તરફ ખસી રહ્યા હોવાનું મનાય છે, જેના કારણે નંદેસરી વિસ્તાર શરાબ કટિંગનું નવું હોટસ્પોટ બની રહ્યું હોવાની ચર્ચા છે। આ ઘટનાએ સ્થાનિક પોલીસની ભૂમિકા પર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે। લોકોમાં ચર્ચા છે કે જો એસએમસી દરોડા ન પાડતો આ ગેરકાયદેસર કારોબાર હજુ પણ બેફામ ચાલતો રહે। પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અને આ ધંધામાં સંકળાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે હવે વધુ કડક વલણ અપનાવવામાં આવશે અને સંડોવાયેલા તમામ સામે કાનૂની કાર્યવાહી થશે। સ્થાનિકોમાં પોલીસની આ કામગીરીને લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। એક તરફ એસએમસીની કામગીરીની પ્રશંસા થઈ રહી છે, તો બીજી તરફ સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા અંગે લોકોમાં નારાજગી પણ વ્યક્ત થઈ રહી છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।